યુગ્મ ઇનોવેશન કોન્ક્લેવ 2025ને સંબોધન કરતા પીએમએ કહ્યું કે દેશની શિક્ષણ પ્રણાલી યુવાનોને તેમના ભવિષ્ય માટે અને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવે છે। દેશમાં એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવી જે વૈશ્વિક ધોરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે। એક રાષ્ટ્ર એક ડિજિટલ ઇન્ફ્રા બનાવવામાં આવ્યું છે, તે એઆઈ આધારિત છે। તેનો ઉપયોગ દેશની 30થી વધુ ભાષાઓ અને 7 વિદેશી ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે થઈ રહ્યો છે। किसी भी देश का भविष्य उसकी युवा पीढ़ी पर निर्भर होता है। इसलिए ये जरूरी है कि हम अपने युवाओं के भविष्य के लिए और उनको भारत के उज्जवल भविष्य के लिए तैयार करें। इसमें बड़ी भूमिका देश के एजुकेशन सिस्टम की भी होती है। इसलिए हम देश के एजुकेशन सिस्टम को 21वीं सदी की जरूरतों के मुताबिक आधुनिक बना रहे हैं। देश में नई नेशनल एजुकेशन पॉलिसी लाई गई है। इसे शिक्षा के ग्लोबल स्टैंडर्ड्स को ध्यान में रखकर तैयार किया गया है।